MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો આ તરફ ગાંધીનગરમાં જીમર્સ મેડિકલ બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર રેગિંગની ઘટના બની છે. રેગિંગ કરનારા 14 સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ. 14 વિદ્યાર્થીના પરિવારને બોલાવીને પણ જાણ કરવામાં આવી છે. બીજા વર્ષના વિદ્યાર્થી 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. 3 વર્ષના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ઇન્ટ્રો આપવાની ફરજ પાડી અને તેમની સાથે પરાણે હસી મજાક કરી માનસિક રીતે ટોર્ચર કરતા હતા. તે આખી ઘટના સામે આવીને ત્યારબાદ રેગિંગ અંગે ફરિયાદ કરવામાં આવી અને હવે એ તમામ 14 વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હવે સાથે જ સસ્પેન્શન પણ સામે આવ્યું. તો જે પ્રકારે આખી આ રેગિંગની ઘટના બની છે તેને લઈને વધુ વિગતો સંવાદદાતા સચિન પાટીલ પાસેથી લઈશું. સચિન, રેગિંગ એક ગંભીર ગુનો છે કે જ્યાં કોઈ પણ વિદ્યાર્થીને માનસિક ટોર્ચર આપવામાં આવે છે અને હવે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ થાય છે અને બરાબર એવું જ જોવા મળ્યું છે. એ તમામ 14 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનના ઓર્ડર આવ્યા, પરંતુ આખી ઘટના શું બની હતી અને ત્યારબાદ જે પ્રકારની કાર્યવાહી થઈ છે તે ખરેખર દાખલારૂપ કહી શકાય. જો સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે જ્યારે પણ રેગિંગની ઘટના બનતી હોય છે ત્યારે રેગિંગની ઘટના બન્યા બાદ કેટલાય વિદ્યાર્થીઓ પોતાનો જીવ ખોઈ બેસે છે અને એ આત્મહત્યા હોય કે પછી અન્ય પ્રકારે કોઈ પણ પ્રકારની બાબત હોય. ત્યારે આ જે ઘટના છે એ ઘટનાને યુજીસીએ પણ ખૂબ ગંભીરતાથી લીધી છે અને આના માટે ખૂબ સ્ટ્રિક્ટ જે છે એ નિયમો બનાવવામાં આવેલા છે અને એ નિયમોના આધારે જ જ્યારે પણ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ હોય, કોઈ પણ કોલેજ હોય, એ કોલેજની અંદર જ્યારે જાય છે ત્યારે એન્ટી રેગિંગ કમિટી જે છે એક તો એમનું જે કાઉન્સિલિંગ છે કાઉન્સિલિંગ કરવામાં આવતું હોય છે અને સાથે જ સાથે એ કોઈ પણ ડર વગર એક વગર ટેન્શનના માહોલમાં એ અભ્યાસ કરી શકે અને પોતાનું કરિયર છે એ કરિયર આગળ વધારી શકે એ માટેની આ એક પ્રાવધાન યુજીસી દ્વારા કરવામાં આવેલું છે. અહીંયાની જે હોસ્ટેલ છે GMERSની ગાંધીનગર મેડિકલ કોલેજની, ત્યારે એ સ્ટુડન્ટ્સ જે છે જ્યારે નવું એડમિશન લઈને આવ્યા ત્યારે સિનિયર સ્ટુડન્ટ્સ દ્વારા એમને બોલાવવામાં આવ્યા અને બોલાવ્યા બાદ એમને ફક્ત એવું કહેવામાં આવ્યું હતું કે તમારું ઇન્ટ્રોડક્શન લેવાનું છે. એટલે વિદ્યાર્થીઓ પણ એક સહજ વૃત્તિથી એમની પાસે ગયા. એમને એવું હતું કે કદાચિત સિનિયર સ્ટુડન્ટ સાથે એમનો પરિચય થશે તો એમને એનો લાભ ભણવા માટે પણ થશે, પરંતુ પરિસ્થિતિ સાવ ઉલટ થઈ હોવાની બાબત સામે આવી અને ત્યારબાદ આ જે સમગ્ર હકીકત છે હકીકત સત્તાધીશો સુધી પહોંચી અને સત્તાધીશોને જ્યારે આ બાબતની જાણ થઈ અને એમણે પોતાની રીતે જ્યારે ઇન્વેસ્ટિગેટ કરી અને સમગ્ર બાબતમાં પૂછપરછ કરીને હકીકત સામે આવી ત્યારે 14 એવા સિનિયર વિદ્યાર્થીઓ છે જેમના દ્વારા આ પ્રકારે રેગિંગ કરવામાં આવી હોવાની હકીકત સામે આવી અને 14 વિદ્યાર્થીઓ જે છે એ સિનિયર સ્ટુડન્ટ્સ છે એમને હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે, એમને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે તેઓ 2 વર્ષ સુધી જે છે એ હોસ્ટેલમાં રહી શકશે નહીં. આટલું જ નહીં, એમના માતા પિતાને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. આ એક મહત્વની બાબત એટલા માટે પણ થઈ જાય છે હાર્દિક, કારણ કે સ્ટુડન્ટ્સ જ્યારે ભણવા માટે આવતા હોય અને નવા જ્યારે ફર્સ્ટ યર ફ્રેશ સ્ટુડન્ટ હોય ત્યારે એમનામાં કોઈ ડર ન રહેવો જોઈએ અને એ બાબતને પ્રસ્થાપિત કરવી પણ એટલી જ જરૂરી છે. ત્યારે આવા સમયમાં સત્તાધીશોની જવાબદારી ખૂબ વધી જતી હોય છે અને એ જ ભાગરૂપે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ આ ઘટનાઓ જે છે એ આટલા સ્ટ્રિંજન્ટ જે કાયદા છે, કાયદો અને નિયમો બનાવ્યા હોવા છતાંય રોકાતી નથી, એ સૌથી આશ્ચર્યજનક બાબત છે. ત્યારે અહીંયા એક જવાબદારી સત્તાધીશોની પણ વધી જાય છે કે આવી જે કાયદો યુજીસીનો બનાવવામાં આવેલો છે એન્ટી રેગિંગનો, ત્યારે એ કમિટી જે છે જ્યારે એડમિશન થાય તરત જ એના બાબતે લઈને એ એક્ટિવ થઈ જાય, એ બાબતને લઈને તેઓ તમામ જે માહિતી છે માહિતી બધા સુધી પહોંચાડે એ એટલી જ જરૂરી છે જેથી આ પ્રકારની ઘટનાઓ છે ઘટનાઓ પર રોક કે બ્રેક લગાવી શકાય. બિલકુલ આભાર સચિન સમગ્ર માહિતી બદલ. તો હવે આ 14 વિદ્યાર્થીઓ વિરુદ્ધ જે પ્રકારની એક્શન લેવામાં આવી છે, સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જ્યારથી જ એડમિશન શરૂ થાય છે ત્યારથી લઈને એક કમિટી એક્ટિવ થઈ જાય જેથી કરીને આ પ્રકારનું રેગિંગ કોઈ કરી ન શકે અને કોઈ પણ વિદ્યાર્થી જે ફર્સ્ટ યરનું હોય તે માનસિક ટોર્ચર ન થાય તે ખૂબ જ જરૂરી બની જાય છે.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH